જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિસ્તારમાં રાજકીય ગરમાવો વચ્ચે આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યાના સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા વિસાવદરમાંથી નારાજ સક્રિય કાર્યકરો હવે કોંગ્રેસમાં જોડાશે। વિસાવદર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના યુવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા અને કોંગ્રેસનો ખેસ પહેરી પક્ષમાં જોડાયા હતા। કાર્યકરોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીમાં માત્ર આંતરિક મતભેદ અને ફાંકા ફોજદારી ચાલી રહી હોવાથી તેઓ કંટાળી ગયા હતા। આ પ્રસંગે કોંગ્રેસના તાલુકા પ્રમુખ કરસન વાડોદરિયા દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હવે વિધાનસભા જીત મેળવ્યા બાદ તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને શું પરિણામ મળે છે તે જોવું રહ્યું। આજ રોજ વિસાવદર કોંગ્રેસ કાર્યાલય મુકામે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જે ખોટા પાકા ફોજદારી કરતા હતા, જે ખોટી વાતો કરતા હતા, લોકોને ગુમરાહ કરતા હતા, એની અસલિયત લોકો સમક્ષ અને યુવાનો સમક્ષ આવી જતા આજ રોજ હું જ્યારે સરસઈ જિલ્લા પંચાયત લડી રહ્યો છું ત્યારે મારા વિસ્તારના આમ આદમી પાર્ટીના અને ભાજપના યુવાનો આજે એમની પાર્ટી છોડી અને અમારી વાતો ઉપર વિશ્વાસ કરી, અમારી કામગીરી ઉપર ભરોસો કરી અને હાજી પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે એવું એમને નાખતા આજ રોજ અમારી આ તાલુકા વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અકિલભાઈ ચોટલિયાની આગેવાનીમાં એમના યુવા મિત્રો આજે અન્ય પાર્ટી છોડી અને આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। એ તમામને હું આવકારું છું। એ તમામ એમના હોદ્દા ઉપરથી જે પાર્ટીમાં હતા એમાં રાજીનામું આપી આજે વિધિવત રીતે હું કોંગ્રેસમાં એમનો